હેલો એવરીવન, આઈસીપીએસના વિડીયો લેક્ચરમાં હું હિમાંશુ જોશી તમારા બધાનું સ્વાગત કરું છું. આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 6નો આગળ વધારીએ. તો અગાઉના લેક્ચરમાં આપણે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાની એપ્લિકેશન છે ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે 3 એપ્લિકેશન છે ડિસ્કસ કરેલી હતી. આજે આપણે ત્યાંથી આગળ એટલે કે 4th એપ્લિકેશન જોઈશું. 4th એપ્લિકેશન છે સડન શોર્ટ સર્કિટ ઓન વન parallel line. So short circuit, that is a case or example of transient. તો એ સોલ્વ થઈ શકે છે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાની મદદથી. સપોઝ કે શોર્ટ સર્કિટનો આપણે ફર્સ્ટ કેસ લઈએ કે શોર્ટ સર્કિટ છે કોઈ એક એન્ડ ઉપર થાય છે ટ્રાન્સમિશન લાઇનના. સપોઝ કે કોઈ એક જનરેટર છે એ ઇન્ફાઇનાઇટ બસમાં પાવર ટ્રાન્સફર કરે છે બાય મીન્સ ઓફ 2 પેરેલલ લાઇન, અને એમાં કોઈ એક લાઇનમાં કોઈ એક એન્ડ ઉપર છે ફોલ્ટ થાય છે. સપોઝ કે ફોલ્ટ છે 3 ફેઝ ફોલ્ટ. તો એ કેસમાં આપણે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયાની મદદથી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીની કન્ડિશન કઈ રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે એ આપણે આમાં ડિસ્કસ કરીશું. કેસ એવો છે કે જનરેટર છે એ ઇન્ફાઇનાઇટ બસમાં પાવર ટ્રાન્સફર કરે છે બાય મીન્સ ઓફ 2 પેરેલલ લાઇન, અને એમાં કોઈ એક લાઇનના કોઈ એક એન્ડ ઉપર ફોલ્ટ થાય છે. તો હવે આ કેસને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક પ્રી ફોલ્ટ, સેકન્ડ એવું કહી શકાય કે ડ્યુરિંગ ફોલ્ટ, અને પછી આવશે પોસ્ટ ફોલ્ટ, એટલે કે ફોલ્ટ સોલ્વ થઈ જાય, ફોલ્ટ રિમૂવ થઈ જાય ત્યાર પછીનો કેસ. તો પ્રી ફોલ્ટમાં મેક્સિમમ પાવર છે ટ્રાન્સફર થશે, જસ્ટ બીકોઝ સિસ્ટમ હેલ્ધી છે તો બંને લાઇનનો પાવર છે ટ્રાન્સફર થશે. અને અથવા તો એ રીતે પણ કહી શકાય કે બે લાઇન પેરેલલમાં કનેક્ટેડ છે એટલે ઓવરઓલ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી સિંગલ લાઇન કરતાં તો વધી જશે. તો એને આપણે કહેશી પ્રી ફોલ્ટ સિચ્યુએશન કે જેમાં મેક્સિમમ પાવર છે એ ટ્રાન્સફર થાય છે, જેને આપણે કહેશી પી મેક્સ 1 ઇન્ટુ સાઇન ડેલ્ટા, એટલે કે ઈ ડેશ ઇન્ટુ વી ડિવાઇડેડ બાય એક્સ ડી ડેશ પ્લસ x1 પેરેલલ x2. નાઉ સેકન્ડ કેસ P2. આ કેસમાં શું થશે તો કે આ ડ્યુરિંગ ફોલ્ટ કન્ડિશન છે. એ કેસમાં જનરેટર સિસ્ટમથી આઇસોલેટ થઈ જશે ફોલ્ટને લીધે. તો એ કેસમાં કોઈ પણ જાતનો પાવર ટ્રાન્સફર છે એ લાઇનમાં અથવા તો જનરેટરથી બસ બારમાં થશે નહીં, કારણ કે એ કેસમાં પ્રોટેક્શનના ઇસ્યુઝને ધ્યાનમાં લેતા જનરેટર છે એ સિસ્ટમથી આઇસોલેટ થઈ જશે, એટલે કોઈ પાવર ટ્રાન્સફર થશે નહીં. થર્ડ કેસ અથવા તો થર્ડ ફેઝ શું થશે આપણી સિસ્ટમનો કે એ કેસમાં ફોલ્ટી લાઇન એટલે કે X2 જે લાઇન છે એને રિમૂવ કરી દેવામાં આવે છે સિસ્ટમમાંથી. હવે સિસ્ટમમાંથી તમે એને રિમૂવ કરી દેશો એટલે ઓબ્વિયસલી પાવર ટ્રાન્સફર કેપેબિલિટી જે હેલ્ધી કન્ડિશન હતી એના કરતાં ઘટી જશે. એટલે કે પહેલાં x1 પેરેલલ x2 હતા એટલે ઓવરઓલ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી વધી જતી હતી કારણ કે રિએક્ટન્સ ઘટી જાય છે. થર્ડ કેસમાં શું થશે તો કે x1 પેરેલલ x2 તો હવે છે નહીં, એટલે કે ખાલી રિએક્ટન્સ x1 છે, એટલે ઓવરઓલ ડિનોમિનેટર એટલે કે રિએક્ટન્સ છે એ વધી જશે. રિએક્ટન્સ વધી જશે તો પાવર ટ્રાન્સફર કેપેબિલિટી ઘટી જશે, જેને આપણે કહીશું પી મેક્સ 2 ઇન્ટુ સાઇન ડેલ્ટા. હેલ્ધી કેસમાં પી મેક્સ 1 ઇન્ટુ સાઇન ડેલ્ટા હતું અને પોસ્ટ ફોલ્ટ કન્ડિશનમાં પી મેક્સ 2 સાઇન ડેલ્ટા છે. તો હવે અહીંયા હું એક વસ્તુ કહી શકું કે બંનેના કેસમાં જે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કેપેબિલિટી હતી એ હવે ડિફરન્ટ છે. એટલે કે એકમાં મેં આપણે નોટેશન આપેલું છે પી મેક્સ 1 અને લાસ્ટમાં આપણે નોટેશન આપેલું છે પી મેક્સ 2. તો પી મેક્સ 1માં રિએક્ટન્સ ઓછો હતો, પી મેક્સ 2માં રિએક્ટન્સ વધારે છે. તો એવું કહી શકાય કે પી મેક્સ 1 એ પી મેક્સ 2 કરતાં વધારે હશે. પી મેક્સ 1નું જે મેગ્નિટ્યુડ છે પી મેક્સ 2 કરતાં વધારે હશે, એટલે એવું કહી શકું કે પી મેક્સ 2 ઇઝ લેસ ધેન પી મેક્સ 1, બીકોઝ પી મેક્સ 2નો જે રિએક્ટન્સ છે એ પી મેક્સ 1ના રિએક્ટન્સ કરતાં ઘણો વધારે છે. અહીંયા પેરેલલ કોમ્બિનેશન છે, અહીંયા નોર્મલ x1 છે, એટલે કે શું થશે તો કે પી મેક્સ 2માં જે ડિનોમિનેટર છે xd ડેશ પ્લસ x1 એ ફર્સ્ટ કેસ કરતાં ઘણો વધારે છે. સો xd ડેશ પ્લસ x1 ઇઝ ગ્રેટર ધેન xd ડેશ પ્લસ x1 પેરેલલ x2.
તો હવે આ કેસને ધ્યાનમાં રાખીને આપણે જો પાવર એંગલ ડ્રો કરીએ તો એક એક તમને આ રીતે બતાવશે. આ છે ફર્સ્ટ કેસ એટલે કે પ્રી ફોલ્ટ કન્ડિશન, અને આ છે પોસ્ટ ફોલ્ટ કન્ડિશન, અને આ છે ઝીરો કન્ડિશન. ક્લિયર? આપણે એવું કન્સિડર અહીંયા એવું કરતા હતા કે આ આપણો હેલ્ધી પોઈન્ટ છે, બરોબર, સ્ટેબલ ઓપરેશનનો પોઈન્ટ છે, અને ફોલ્ટ થશે એટલે સડનલી શું થશે, પાવર ટ્રાન્સફર છે એ ઘટી જશે. પાવર ટ્રાન્સફર ઘટી જશે એટલે કે ઝીરો થઈ જશે, P2. પછી ત્યાંથી લઈ અને ફોલ્ટ ક્લિયર થાય ત્યાં સુધીનો એક ટાઈમ લાગશે, અને ફોલ્ટ છે એ પર્ટિક્યુલર એંગલ ઉપર ક્લિયર થશે, જેને આપણે ક્લિયરિંગ એંગલ કહેતા હતા. હવે ક્લિયર થઈ જશે એટલે શું થશે, સડનલી પાવર ટ્રાન્સફર છે એ વધી જશે. એટલે કે લાઇનને આપણે આઇસોલેટ કરીને જનરેટરને કનેક્ટ કર્યું એટલે પાછી પાવર ટ્રાન્સફર છે સ્ટાર્ટ થઈ જશે, અને અગેઇન પાવર ટ્રાન્સફર છે પાછો ઇન્ક્રીઝ થશે. આપણે કોઈ એક એંગલ લેતા હતા કે જે એંગલ દ્વારા એરિયા 2 ઇક્વલ ટુ એરિયા 1 થાય. ક્લિયર? તો એને આપણે સ્ટેબિલિટી માટેનો પોઈન્ટ કહેતા હતા. હવે અહીંયા એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે આપણે અગાઉના લેક્ચરમાં મેં તમને એવું શીખવાડેલું કે એરિયા 2 ડિપેન્ડ કરે છે આ મેક્સિમમ એંગલ ઉપર. એટલે કે જો તમારા એરિયા 2 નો એંગલ મેક્સિમમ એંગલ કરતાં ઓછો હોય, એટલે કે સપોઝ કે આ કેસમાં છે ડેલ્ટા 2, તો સિસ્ટમ છે એ બંને એરિયા મેચ થવા જોઈએ, પર્ટિક્યુલર એંગલ ઉપર બંને એરિયા મેચ થવા જોઈએ. મતલબ કે એરિયા 2 છે એ આ કોઈ મેક્સિમમ એંગલ ઉપર ડિપેન્ડ કરે છે. આ મેક્સિમમ એંગલને તમે ઘટાડશો એટલે એરિયા 2 ઘટશે, આ મેક્સિમમ એંગલને વધારશો એટલે એરિયા છે વધશે. તો એ તો આપણે અગાઉ વાત કરી લીધી. હવે આપણે એવું ડિસ્કસ કરવાનું છે કે એરિયા 1 છે એ કેના પર ડિપેન્ડ કરશે. ક્લિયર? એરિયા 1 છે કેના પર ડિપેન્ડ કરશે? તો એરિયા 1 છે એ આ ક્લિયરિંગ એંગલ ઉપર ડિપેન્ડ કરશે. મેં તમને અહીંયા કીધું એમ કે જેમ ફોલ્ટ થશે એટલે અગેન સડનલી પાવર છે ઝીરો થઈ જશે, અને એક અહીંયા ટાઈમ લેગ આવશે ફોલ્ટ ક્લિયર થવા માટેનો. એટલે કે અહીંથી અહીં સુધીનો એક તમને ટાઈમ લાગશે, અને એક પર્ટિક્યુલર એંગલ ઉપર છે એ ફોલ્ટ ક્લિયર થશે. તો આ જો એંગલ વધશે તો તમારો એરિયા 1 છે એ વધશે. સપોઝ કે આ એંગલ છે હજી વધે છે આગળ, તો તમારો એરિયા 1 છે એ શું થશે, એરિયા 1 છે ઇન્ક્રીઝ થશે. અને જો આ ફોલ્ટ વહેલો ક્લિયર થઈ જાય તો તમારો એરિયા 1 છે એ ઘટી જશે. મતલબ કે એરિયા 1 છે એ આ ક્લિયરિંગ એંગલ ઉપર ડિપેન્ડ કરે છે, અથવા તો એવું કહી શકાય કે એરિયા 1 છે એ ક્લિયરિંગ ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયરિંગ ટાઈમ તમે કહી શકો, ક્લિયરિંગ એંગલ પણ કહી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ જનરલી આપણે એક એક્સિસ ઉપર એંગલ ડિસ્કસ કરીએ છીએ તો આપણે અહીંયા એંગલને કન્સિડર કરશી. એટલે કે એરિયા 1 છે, એરિયા 1 ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધીસ ક્લિયરિંગ એંગલ. તો અહીંયા એવું કહી શકાય કે સ્ટેબિલિટી માટે આપણે જેમ ડિસ્કસ કરતા હતા કે આ એંગલ કોઈ એક ફિક્સ મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ કે જે ના દ્વારા તમે એરિયાને મેચ કરાવી શકો. તો એ કન્ડિશનમાં આને આપણે ડેલ્ટા મેક્સ કહીએ છીએ, તો અહીંયા પણ એક કોઈ એવો ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ હોવો જોઈએ. અહીંયા પણ શું હોવો જોઈએ, કોઈ એક એવો ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ હોવો જોઈએ કે જેના દ્વારા સિસ્ટમ છે સ્ટેબલ થઈ શકે. ડેલ્ટા સી ની કોઈ એક મેક્સિમમ વેલ્યુ તો હોવી જોઈએ ને કે જેના દ્વારા આ એંગલ છે એ સ્ટેબલ થઈ શકે. તો હવે આપણે આગળના કેસમાં આના પર વધારે ફોકસ કરીને ક્લિયરિંગ એંગલ નહીં પણ એક ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો અગેઇન ઇન શોર્ટ આપણું કન્ક્લુઝન શું નીકળશે કે એરિયા 2 એ કોઈ ડેલ્ટા મેક્સ ઉપર ડિપેન્ડ કરશે, અને એરિયા 1 એ કોઈ ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ ઉપર ડિપેન્ડ કરશે. ક્લિયરિંગ એંગલ આપણે આગળ જોઈ ગયા. હવે અહીંયા આપણે વર્ડ યુઝ કરીએ છીએ ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ, કે જે એરિયા 1 સાથે ક્યાંક ને ક્યાંક રિલેટેડ છે. ઓકે, હવે આપણે સેકન્ડ કેસ કન્સિડર કરીએ, શોર્ટ સર્કિટ અવે ફ્રોમ લાઇન એન્ડ. ક્લિયર? હવે આપણે કન્સિડર કરીએ છીએ કે શોર્ટ સર્કિટ છે લાઇન એન્ડ ઉપર નથી થતા પણ ત્યાંથી થોડા દૂર થાય છે શોર્ટ સર્કિટ. તો હવે અહીંયા આપણે એવું કરશી કે લાઇન એન્ડ ઉપર જ્યારે ફોલ્ટ થાય ત્યારે જનરેટર આઇસોલેટ થઈ જાય છે અને સેકન્ડ કેસનો જે પાવર છે એ ઝીરો થઈ જાય છે. બટ હવે જ્યારે ફોલ્ટ છે એ લાઇનના એન્ડથી દૂર જાય છે
ત્યારે શું થશે તો કે ત્યારે સેકન્ડ કેસ એટલે કે ડ્યુરિંગ ફોલ્ટનો જે પાવર છે એ ઝીરો નહીં થાય, બટ એ સર્ટન અમાઉન્ટમાં રિડ્યુસ થશે. જ્યારે લાઇન એન્ડ ઉપર ફોલ્ટ થાય ત્યારે ડ્યુરિંગ ફોલ્ટ શું થાય છે, જનરેટર આઇસોલેટ કરેલા હોય છે એટલે પાવર છે ઝીરો થઈ જાય છે, બટ એન્ડ ઉપર જ્યારે ફોલ્ટ થાય ત્યારે સેકન્ડ કેસમાં કંઈક મિનિમમ પાવર છે એ ફ્લો થાય છે. તો આ કેસમાં આપણે એ ડિસ્કસ કરશી કે અવે ફ્રોમ ધી લાઇન એન્ડ છે તો એ કેસમાં આપણો પાવર એંગલ ડાયાગ્રામ છે શું થશે. બટ એક ધ્યાનમાં એ રાખવાનું કે હવે P2 છે ઝીરો હશે નહીં. તો પ્રી ફોલ્ટ માટે આપણે એમ કહીએ P1 અને પોસ્ટ ફોલ્ટ માટે કહીએ P3. હવે ડ્યુરિંગ ફોલ્ટ શું થશે તો કે ડ્યુરિંગ ફોલ્ટ હવે P2 કે જે અગાઉના કેસમાં ઝીરો હતા એ હવે કોઈ એક મિનિમમ વેલ્યુ છે એ અચીવ કરશે. એટલે હવે શું થશે તો કે હેલ્ધી પોઈન્ટથી પાવર છે હવે ઝીરો નહીં થાય, બટ રિડ્યુસ થઈને કોઈ એક મિનિમમ વેલ્યુ છે અચીવ કરશે. અને ત્યારબાદ આગળની સ્ટોરી તો આપણને ખ્યાલ જ છે કે એક પર્ટિક્યુલર એંગલ ઉપર ફોલ્ટ ક્લિયર થશે અને આપણે કોઈ એક એવો મેક્સિમમ એંગલ છે ફાઇન્ડ આઉટ કરશી કે જે દરમિયાન A2 ઇઝ ઇક્વલ ટુ A1 થાય. હવે લઈએ લિમિટિંગ કેસ. બરોબર, લિમિટિંગ કેસ એટલે કે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ અને ડેલ્ટા મેક્સ. બરોબર, ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ ડિસાઇડ કરશે એરિયા 1 અને ડેલ્ટા મેક્સ છે ડિસાઇડ કરશે એરિયા 2. તો અગાઉ આપણે ક્લિયરિંગ એંગલ આપણે ડિસ્કસ કરેલો છે. હવે આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ. બરોબર, કે જે ડિસાઇડ કરશે કે એરિયા 1 અથવા તો સિસ્ટમ છે એ સ્ટેબલ થઈ શકે કોઈ એક મેક્સિમમ એંગલ માટે. તો એરિયા 1 અને એરિયા 2 ને આપણે કમ્પેર કરીને ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ છે ફાઇન્ડ આઉટ કરશું. તો ઓલરેડી આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ડેલ્ટા મેક્સની વેલ્યુ કેટલી હોવી જોઈએ? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ સાઇન ઇનવર્સ PM બાય PM3. આ કેસમાં PM3 લેવાનું થશે કારણ કે પોસ્ટ ફોલ્ટ કન્ડિશન છે એનો પાવર આપણે જનરલી લેતા હોઈએ છીએ. ડેલ્ટા મેક્સને કરસ્પોન્ડિંગ કયો એંગલ આવે છે, સોરી કયો કેસ આવે છે પોસ્ટ ફોલ્ટ, તો આપણે એમાં લેશી P3. એરિયા 1 કેટલો થશે તો કે એરિયા 1 કવર કરશે ડેલ્ટા 0 થી ડેલ્ટા CR. એરિયા 1 છે, એરિયા 1 ની લિમિટ થશે ડેલ્ટા 0 થી ડેલ્ટા CR. PM માઇનસ PE એટલે કે Pmax2 ઇન્ટુ સાઇન ડેલ્ટા. અગેન એરિયા 2 સ્ટાર્ટ થશે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલથી અને કમ્પ્લીટ થશે ડેલ્ટા મેક્સ અથવા તો ડેલ્ટા 2 સુધી. સો ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ Pmax3 સાઇન ડેલ્ટા માઇનસ PM. આ બંનેને આપણે કમ્પેર કરાવીને ડેલ્ટા CR ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો લેટ કમ્પેર કરીએ A1 ઇઝ ઇક્વલ ટુ A2. ડેરિવેશન થોડું લેન્ધી છે એટલે વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરીને આગળ વધજો અને કંઈ ડાઉટ આવે તો તરત જ મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. તો ડેલ્ટા 0 થી ડેલ્ટા CR PM માઇનસ Pmax2 સાઇન ડેલ્ટા D ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એરિયા 2 that is from ડેલ્ટા CR ટુ ડેલ્ટા મેક્સ Pmax3 સાઇન ડેલ્ટા માઇનસ PM ઇન્ટુ D ડેલ્ટા. તમે આ ડેરિવેશન બુકમાં લખીને વિડીયો જોતા જોતા બુકમાં લખીને પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો એટલે તમારે પછી ફ્યુચરમાં વિડીયો જોવાની જરૂર ન પડે. તો PMનું ઇન્ટિગ્રેશન કરીએ એ PMનું ઇન્ટિગ્રેશન થશે PM ઇન્ટુ ડેલ્ટા અને Pmax2 સાઇન ડેલ્ટાનું ઇન્ટિગ્રેશન થશે Pmax2 સાઇનનું થશે માઇનસ કોસ, એટલા માઇનસ અને સાઇનનું ઇન્ટિગ્રેશન માઇનસ કોસ બંને કમ્બાઈન થઈ અને પ્લસ થઈ જશે Pmax2 કોસ ડેલ્ટા. લિમિટ આવશે ડેલ્ટા 0 થી ડેલ્ટા CR. અગેન Pmax3 સાઇન ડેલ્ટાનું ઇન્ટિગ્રેશન થશે Pmax3 સાઇન ડેલ્ટાનું માઇનસ કોસ ડેલ્ટા એટલે કે માઇનસ સાઇન અહીંયા લખેલી છે ઇન્ટુ કોસ ડેલ્ટા અને PMનું થશે PM ઇન્ટુ ડેલ્ટા. લિમિટ આવશે એની ડેલ્ટા CR થી ડેલ્ટા મેક્સ. હવે જેટલા પણ ડેલ્ટા છે ત્યાં આપણે લિમિટ મૂકીએ એટલે PMની સાથે જે ડેલ્ટા છે ત્યાં લિમિટ આવશે ડેલ્ટા CR માઇનસ ડેલ્ટા 0 અને કોસ ડેલ્ટા છે ત્યાં લિમિટ આવશે કોસ ડેલ્ટા CR માઇનસ કોસ ડેલ્ટા 0.
સેમ અહીંયા કોસ ડેલ્ટા છે એની જગ્યાએ લિમિટ આવી જશે કોસ ડેલ્ટા મેક્સ માઇનસ કોસ ડેલ્ટા CR, અને અહીંયા ડેલ્ટા છે એની જગ્યાએ લિમિટ આવી જશે એની ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા CR. ક્લિયર? લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ હતી ડેલ્ટા CR થી ડેલ્ટા 0 અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ છે ડેલ્ટા મેક્સ થી ડેલ્ટા CR. હવે આપણે શું કરશે, હવે આપણે બધા ટર્મને લેફ્ટ હેન્ડ સાઈડ છે એ શિફ્ટ કરી દેસી, એટલે આ જે માઇનસ ટર્મ છે રાઈટ હેન્ડ સાઈડના જે બંને માઇનસ ટર્મ છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે એટલે થઈ જશે પ્લસ, અને પેલી બાજુ રહેશે ખાલી 0 ઇક્વલ ટુ રહેશે 0. ઓકે, હવે આગળ આપણે સિમ્પ્લિફિકેશન જોઈએ. તો અહીંયા તમે ચેક કરશો તો તમને આઈડિયા આવશે કે અહીંયા PM નું મલ્ટિપ્લિકેશન થશે ડેલ્ટા CR સાથે, એટલે એ થશે પ્લસ PM ડેલ્ટા CR. સેમ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો એટલે તમને આઈડિયા આવશે કે અહીંયા PM નું મલ્ટિપ્લિકેશન થશે માઇનસ PM ડેલ્ટા CR. અહીંયા મલ્ટિપ્લિકેશન કરશો એટલે શું થશે? સો ધેટ ઇઝ ઇક્વલ ટુ PM ડેલ્ટા CR એ પ્લસ થશે, અને અહીંયા તમે એનું મલ્ટિપ્લિકેશન કરશો જે બીજી બાજુ મેં તમને બતાવેલું છે અહીંયા, તો એનું મલ્ટિપ્લિકેશન થશે PM ડેલ્ટા CR પણ એ માઇનસ થશે, એટલે એવું કહી શકાય કે બંને છે એકબીજાને કેન્સલ આઉટ કરશે. ક્લિયર? એટલે કે આ PM પ્લસ ડેલ્ટા CR, PM માઇનસ ડેલ્ટા CR, એટલે કે એ પ્લસ અને માઇનસ એકબીજા સાથે કેન્સલ આઉટ થશે, એટલે આપણે એને કન્સિડર કરવાના થતા નથી કારણ કે બંને એકબીજાને નિગ્લેક્ટ કરે છે. તો હવે વધેલા જેટલા ટર્મ છે એનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો એ કંઈક આ રીતે આવશે PM ઇન્ટુ માઇનસ ડેલ્ટા 0 એટલે થશે માઇનસ PM ડેલ્ટા 0, Pmax2 ઇન્ટુ કોસ ડેલ્ટા CR અને Pmax2 ઇન્ટુ કોસ ડેલ્ટા 0 કે જે માઇનસ છે તો એનું મલ્ટિપ્લિકેશન થશે માઇનસ PM કોસ ડેલ્ટા 0, જે તમે અહીંયા જોઈ શકો છો. આ ફર્સ્ટ ટર્મ અને આ સેકન્ડ ટર્મ. હવે Pmax ઇન્ટુ ડેલ્ટા મેક્સ એ પ્લસ થશે, જે મેં અહીંયા ડાયરેક્ટલી PMની સાથે જ લખી નાખ્યા છે, Pmax ઇન્ટુ ડેલ્ટા મેક્સ. હવે લાસ્ટ બ્રેકેટમાં થશે Pmax3 કોસ ડેલ્ટા મેક્સ કે જે પ્લસ છે, Pmax3 ઇન્ટુ કોસ ડેલ્ટા મેક્સ, અને ત્યાર પછીનું જે નેક્સ્ટ ટર્મ છે એ છે માઇનસ Pmax3 ઇન્ટુ માઇનસ કોસ ડેલ્ટા CR દેટ ઇઝ ઇક્વલ ટુ Pmax3 કોસ ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? આપણે બધા બ્રેકેટ મલ્ટીપ્લાય કરી નાખ્યા, જેટલા ઉડતા હતા ટર્મ એટલાને આપણે કેન્સલ આઉટ કરી દીધા. તો આપણી પાસે લાસ્ટમાં આ ટર્મ હતું કે જે મેં લાસ્ટ સ્લાઇડમાં લખેલું હતું એની જ આ કોપી છે. હવે અહીંયા તમે ચેક કરશો તો અહીંયાથી તમને આઈડિયા આવશે કે PM છે એ કોમન નીકળે છે, તો બ્રેકેટમાં આવશે ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 0, પ્લસ ટર્મને મેં પહેલાં લખેલા છે, માઇનસને મેં પછી લખેલા છે. પછી આપણે ગોતવાના છે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ, એટલે કે જે ડેલ્ટા CR વાળા ટર્મ છે એને આપણે ચેક કરી લઈએ એમાંથી શું કોમન નીકળે છે. તો આ બંનેમાંથી ડેલ્ટા CR છે કોમન નીકળે છે, એટલે બ્રેકેટમાં વચ્ચે Pmax2 માઇનસ Pmax3, બરાબર. કોસ ડેલ્ટા CR કોમન લીધા, બ્રેકેટમાં વધેલા છે Pmax2 માઇનસ Pmax3, અને જે રિમેનિંગ ટર્મ છે એને આપણે એઝ ઇટ ઇઝ લખેલા છે અહીંયા. હવે આપણે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ ફાઇન્ડ આઉટ કરવો છે એટલે આપણે ડેલ્ટા CR ને સૂત્રનો કરતા બનાવવા પડશે, એટલે કે આપણે એક બાજુ ડેલ્ટા CR વાળા ટર્મ રાખશી અને બીજી બાજુ એના સિવાયના ટર્મ રાખશી. તો આ જે પ્લસ કોસ ડેલ્ટા CR Pmax2 માઇનસ Pmax3 છે એને હું ઇક્વલ ટુ ની પેલી બાજુ લઈ જાઉં છું, એટલે એ થઈ જશે અહીંયા માઇનસ, અને બાકીના જે ટર્મ છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખેલા છે. ક્લિયર? બાકીના જે ટર્મ છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખેલા છે કે જે હતા Pmax કોસ ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા 0 એઝ ઇટ ઇઝ, માઇનસ Pmax2 કોસ ડેલ્ટા 0 એઝ ઇટ ઇઝ, પ્લસ Pmax3 કોસ ડેલ્ટા મેક્સ એઝ ઇટ ઇઝ. હવે અહીંયા માઇનસ છે તો જો મારે એને પ્લસના ટર્મ્સમાં લખવો હોય તો આ માઇનસને મારે અંદર મલ્ટીપ્લાય કરવા પડશે, તો જે માઇનસ Pmax3 છે થઈ જશે પ્લસ, અને જે પ્લસ Pmax2 છે થઈ જશે માઇનસ. તો માઇનસને જો અંદર મલ્ટીપ્લાય કરું તો સિમ્પ્લિફિકેશન કંઈક તમને આ રીતે દેખાશે, કોસ ડેલ્ટા CR Pmax3 માઇનસ Pmax2, રિમેનિંગ ટર્મ છે એઝ ઇટ ઇઝ છે. તો ફાઇનલી કોસ ડેલ્ટા CR ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ માટેનું ઇક્વેશન છે એ આ થશે, કોસ ડેલ્ટા CR ઇઝ ઇક્વલ ટુ
PM ઇન્ટુ ડેલ્ટા મેક્સ માઇનસ ડેલ્ટા ઝીરો માઇનસ પી મેક્સ કોસ ડેલ્ટા ઝીરો પ્લસ પી મેક્સ કોસ ડેલ્ટા મેક્સ. આ જે ટર્મ છે પી મેક્સ 3 માઇનસ પી મેક્સ 2 એ છેદમાં આવીને થઈ જશે પી મેક્સ 3 માઇનસ પી મેક્સ 2. એટલે કે આ આપણને આન્સર મળશે. હવે આ જે આન્સર છે એ છે રેડિયનમાં. આ જે તમને એંગલ મળશે એ મળશે એટલે કે તમે અહીંથી ડેલ્ટા CR બરાબર કોસ ઇન્વર્સ કરશો તો તમને જે એંગલ મળશે એ મળશે રેડિયનમાં. જો મારે એ એંગલને ડિગ્રીમાં જોઈતો હોય તો મારે π/180 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ક્લિયર? આપણે એને ડિગ્રીમાં જોઈતા હોય તો આપણે એને π/180 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે આ તમારો ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ થશે ડિગ્રીમાં, આ થશે રેડિયનમાં, અને આ એંગલ થશે આપણો ડિગ્રીમાં. તો આ થશે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ. એટલે કે જે એરિયા 1 માટેનો લિમિટિંગ એંગલ છે કે એરિયા 1 છે એ આ એંગલથી બિયોન્ડ જવો જોઈએ નહીં. અહીં સુધીમાં તમારો ફોલ્ટ છે એ ક્લિયર થઈ જ જવો જોઈએ તો જ તમારી સિસ્ટમ છે સ્ટેબલ બનશે. અધરવાઇઝ તમારી સિસ્ટમ છે અનસ્ટેબલ થઈ જશે. ફોલ્ટ જે ક્લિયર થવાનો છે એ ફોલ્ટ છે આ એંગલ સુધીમાં ક્લિયર થઈ જવો જોઈએ. આ એંગલ સુધીમાં ફોલ્ટ છે ક્લિયર થઈ જવો જોઈએ. જો નહીં થાય તો તમારી સિસ્ટમ છે સ્ટેબલ નહીં બને એઝ પર ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા. હવે થર્ડ કેસ લઈએ. ક્લિયર? સડન શોર્ટ સર્કિટ ઓન વન પેરેલલ લાઇન માટે એ લઈએ ઓટો રીક્લોઝર. તો આ આગળનો જ આપણે કેસ એક્સટેન્ડ કરેલો છે એટલે કે જે ડાયાગ્રામ છે તમને અગાઉના જ દેખાશે P1 P2 P3. એટલે કે સપોઝ કોઈ એક પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે એટલે કે પાવર છે રિડ્યુસ થશે, પછી ક્લિયરિંગ એંગલ ઉપર એ શું થશે અગેઇન પાવર ટ્રાન્સફર છે ફોલ્ટ છે એ ક્લિયર થઈ જાય છે. અને આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ ઉપર જે લાઇન ડિસ્કનેક્ટ થઈ હતી એ પાછી કનેક્ટ થઈ જાય છે. અહીંયા આપણે શું કરેલું હતું, ફોલ્ટ ક્લિયર થાય છે બરોબર, અહીંયા શું થાય છે ફોલ્ટ ક્લિયર થાય છે પણ જે લાઇન ડિસ્કનેક્ટ થઈ છે બરોબર, જે લાઇનને આપણે આઇસોલેટ કરી હતી એને આપણે કનેક્ટ નથી કરી, એ કનેક્ટ થાય છે આ પોઈન્ટ ઉપર. એટલે કે રીક્લોઝર છે આ પોઈન્ટ ઉપર થાય છે. એટલે અગેઇન ત્યાંથી શું થશે તો કે પાવર ટ્રાન્સફર કેપેબિલિટી પાછી જે પહેલા હતી એ થઈ જશે. ઓટો રીક્લોઝરનો મતલબ શું થાય તો કે કોઈ એક પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે, કોઈ એક પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે બરોબર, ત્યાંથી શું થાય છે તો કે ફોલ્ટને લીધે પાવર ટ્રાન્સફર કેપેબિલિટી ઘટી જાય છે. અમુક ટાઈમ પછી એ લાઇનને તમે ડિસ્કનેક્ટ કરો છો એટલે તમારી પાવર ટ્રાન્સફર કેપેબિલિટી વધી જાય છે, પહેલાં જેટલી નથી થતી પણ વધી જાય છે. અને અમુક ટાઈમ પછી શું થાય છે તો કે એ લાઇન છે પાછી રીક્લોઝ થઈ જાય છે એટલે કે પાવર ટ્રાન્સફર કેપેબિલિટી જે પહેલાં હતી એ થઈ જાય છે. તો એને આપણે કહેશી ઓટો રીક્લોઝર. અને જે એંગલ ઉપર લાઇન છે પાછી કનેક્ટ થાય છે એને કહેવાશે એંગલ ઓફ રીક્લોઝર. એને શું કહેવાશે એંગલ ઓફ રીક્લોઝર. એટલે કે ડેલ્ટા આરસી ઉપર જે લાઇન 2 ડિસ્કનેક્ટ થઈ હતી એ ડેલ્ટા આરસી ઉપર એ લાઇન છે પાછી સક્સેસફુલી રીક્લોઝ થઈ જાય છે. ક્લિયર? તો પાવર ટ્રાન્સફર કેપેબિલિટી પાછી શું થઈ જાય છે વધી જાય છે. એટલે કે ફોર્થ કેસ જો આપણે લઈએ તો પાછો પહેલા જેવો જ હશે, P1 ઇઝ ઇક્વલ ટુ Pmax1 ઇન્ટુ સાઇન ડેલ્ટા. અગેન ડેલ્ટા મેક્સ તો આપણને ખ્યાલ જ છે, ડેલ્ટા મેક્સ એ એંગલ ઉપર કેટલો થશે તો કે પાઈ માઇનસ સાઇન ઇનવર્સ Pm/Pmax1. એટલે કે અહીંયા શું થાય છે જો હવે ડેલ્ટા મેક્સ પાછો ચેન્જ થઈ ગયો. ડેલ્ટા મેક્સ એટલે કે અથવા તો ડેલ્ટા 2 માટે વાત કરું તો ડેલ્ટા 2 કેટલો થઈ જશે પાછો 1 કેસમાં જે હતો એ, એટલે કે સાઇન ઇનવર્સ Pm/Pmax1. તો એ કેસમાં એરિયા 1 અને એરિયા 2 ને આપણે ડિફાઇન કરવા પડશે. તો આ આપણો થશે એરિયા 1. એરિયા 1 ક્યાંથી કવર થશે ડેલ્ટા 0 થી ડેલ્ટા C અથવા તો ડેલ્ટા CR, એ આપણો થશે એરિયા 1 આ કેસમાં, ડેલ્ટા 0 થી ડેલ્ટા CR. અને આ આપણો થશે એરિયા 2. હવે એરિયા 2 છે એ બે પાર્ટમાં ડિવાઈડ થશે.
એરિયા 2 બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક આવશે ડેલ્ટા CR થી ડેલ્ટા RC. ક્લિયર? ડેલ્ટા CR થી ડેલ્ટા RC એટલે કે ક્રિટિકલ ક્લિયરિંગ એંગલ થી રીક્લોઝર સુધી, કારણ કે ત્યાં સુધીમાં પાવર ટ્રાન્સફર છે એ કર્વ 2 ઉપર છે. અને ડેલ્ટા RC થી ડેલ્ટા મેક્સ, કારણ કે ત્યારથી પછી પાવર ટ્રાન્સફર છે એ કર્વ નંબર 1 ઉપર આવી જાય છે. તો એરિયા 2 છે એ આ રીતે ડિવાઈડ થશે: ક્રિટિકલ ક્લિયરિંગ એંગલથી રીક્લોઝર સુધી અને રીક્લોઝરથી કોઈ એક મેક્સિમમ એંગલ સુધી. બરાબર? તો એ આપણા કેસમાં અહીંયા ડેલ્ટા 2 પણ તમે કહી શકો છો. આપણા કેસની વાત કરું તો એ આપણા કેસમાં ડેલ્ટા મેક્સિમમ જે છે એ ડેલ્ટા 2 છે, જે તમે અહીંયા ગ્રાફમાં જોઈ શકો છો. આપણા કેસમાં મેક્સિમમ એંગલ છે ડેલ્ટા 2. બટ લિમિટિંગ એંગલની જો આપણે વાત કરતા હોઈએ, અહીંયા જો હું ડેલ્ટા C ની જગ્યાએ ડેલ્ટા CR લઉં, એટલે કે લિમિટિંગ એંગલ લઉં, તો મારે અહીંયા ડેલ્ટા 2 ની જગ્યાએ ડેલ્ટા મેક્સ છે એ લેવા પડે. ક્લિયર? તો ઓટો રિક્લોઝરના કેસમાં તમારા એરિયા 1 અને એરિયા 2 તમે આ રીતે ડિફાઇન કરી શકો. અને રિક્લોઝિંગ ટાઈમ કેટલો હોઈ શકે છે? તો રિક્લોઝિંગ ટાઈમ માટેની એક અહીંયા ડેફિનેશન છે, ધેટ શુડ બી ઇક્વલ ટુ TCR પ્લસ ટાઉ, એટલે કે ક્લિયરિંગ ટાઈમ પ્લસ એક્સ્ટ્રા ટાઈમ બિટવીન ક્લિયરિંગ એન્ડ રીક્લોઝર. ક્લિયર? ટોટલ રીક્લોઝરનો ટાઈમ કેટલો હોય? તો કે ક્લિયરિંગનો જે ટાઈમ છે એ અને ક્લિયરિંગ અને રીક્લોઝરની વચ્ચેનો જે ટાઈમ છે એ તમારો ટોટલ રીક્લોઝિંગ ટાઈમ છે એ થઈ શકે છે. તો આ વાત હતી ઓટો રીક્લોઝરની, કે જેમાં આપણે ઇક્વલ એરિયા ક્રાઇટેરિયા છે એ આ રીતે એપ્લાય કરી શકીએ. એરિયા 1 અને એરિયા 2 ને આ રીતે કમ્પેર કરાવીને થઈ શકે. હવે એક નાનો એવો પોઈન્ટ લઈએ, કમ્પેરિઝન બિટવીન સ્ટેડી સ્ટેટ એન્ડ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી. ઓલરેડી આના વિશે તમને લોકોને ખ્યાલ જ છે કે સ્ટેડી સ્ટેટ અને ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી વચ્ચે કમ્પેરિઝન શું છે. તો ફટાફટ એક નાનું એવું કમ્પેરિઝન લઈએ. તો સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી શું છે? તો ઇટ ઇઝ અ સ્ટેબિલિટી અથવા તો કન્ડિશન કે જેમાં રિમેઇન ઇન સિંક્રોનિઝમ, સિસ્ટમ છે સિંક્રોનિઝમમાં રહેશે વેન સબ્જેક્ટેડ ટુ એ સ્મોલ એન્ડ સ્લો ડિસ્ટર્બન્સ. નાના અને ધીમા ડિસ્ટર્બન્સને સિસ્ટમ જો વિસ્ટેન્ડ કરી શકે તો એ સિસ્ટમ સ્ટેડી સ્ટેટ મોડમાં છે એવું કહી શકાય. એના કરતાં રિવર્સ અથવા તો ઓપોઝિટ, ઇટ ઇઝ અ કન્ડિશન ટુ રિમેઇન ઇન સિંક્રોનિઝમ વેન સબ્જેક્ટેડ ટુ એ લાર્જ એન્ડ ફાસ્ટ ડિસ્ટર્બન્સ. આમાં હતા સ્મોલ એન્ડ સ્લો, ટ્રાન્ઝિયન્ટમાં આવશે લાર્જ એન્ડ ફાસ્ટ ડિસ્ટર્બન્સ. જો કોઈ સિસ્ટમ છે એ લાર્જ અને ફાસ્ટ ડિસ્ટર્બન્સને વિથસ્ટેન્ડ કરી શકે તો એ સિસ્ટમ ટ્રાન્ઝિયન્ટ મોડમાં સ્ટેબલ છે એવું કહી શકાય. તો એ વેરિએશન કેવા હશે બંને કેસમાં? તો સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીમાં સ્મોલ અને સ્લો વેરિએશનને આપણે કહી શકીએ કે લોડ ફ્લક્ચ્યુએશન, પછી ઓપરેશન ઓફ ટર્બાઇન ગવર્નર, આ બધા જે ડિસ્ટર્બન્સ છે એ સ્મોલ અને સ્લો છે. લોસ ઓફ જનરેશન, સડન ચેન્જ ઓફ લોડ, એ બધા વેરિએશન કેવા છે? ફાસ્ટ, રેપિડ અને લાર્જ ડિસ્ટર્બન્સ છે. તો ટ્રાન્ઝિયન્ટ માટે આ કેસ આવશે અને સ્ટેડી સ્ટેટ માટે આ કેસ આવશે. પછી થર્ડ, તો એવું કહી શકાય કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી છે એ ડિપેન્ડ કરશે અથવા તો ફંક્શન છે ઓપરેટિંગ કન્ડિશન અને સિસ્ટમ ડાયનામિક્સના. સેમ વસ્તુ ટ્રાન્ઝિયન્ટ માટે પણ આવશે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી છે એ પણ ઇટ ઇઝ ઓલ્સો અ ફંક્શન ઓફ ઓપનિંગ કન્ડિશન ઓફ સિસ્ટમ એન્ડ ઇટ્સ ડાયનામિક્સ. બટ આ બંને કેસમાં ડિફરન્સ શું છે? તો અહીંયા ઓપરેટિંગ કન્ડિશન અને સિસ્ટમ ડાયનામિક્સ આપણે કયા કન્સિડર કરવાના? કે જેમાં સ્મોલ વેરિએશન હોય અને સ્લો વેરિએશન હોય એવી ઓપરેટિંગ કન્ડિશન અને ડાયનામિક્સ છે આ કેસમાં આવશે. અને આ કેસમાં ઓપરેટિંગ કન્ડિશન અને ડાયનામિક્સ કયા આવશે? ફાસ્ટ અને રેપિડ. બરોબર? વર્ડ બંનેમાં એક જ યુઝ કરેલા છે, બટ સિચ્યુએશન કંઈક તમારે આ રીતે સમજવાની થશે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીમાં ઓપરેટિંગ કન્ડિશન અને ડાયનામિક્સ એવા જ લેવાના કે જેમાં સ્મોલ અને સ્લો વેરિએશન હોય. ટ્રાન્ઝિયન્ટ કેસમાં તમારે ઓપરેટિંગ કન્ડિશન અને ડાયનામિક્સ કેવા લેવાના કે જેમાં ફાસ્ટ અને રેપિડ અને લાર્જ ડિસ્ટર્બન્સ હોય. પછી સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીનું એનાલિસિસ છે કન્સિડરેબલી સિમ્પલ છે ટ્રાન્ઝિયન્ટના કરતાં, એટલે કે ટ્રાન્ઝિયન્ટમાં થોડું એનાલિસિસ છે કોમ્પ્લિકેટેડ છે કે જે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ. ફિફ્થ પોઈન્ટ શું થશે? તો
તો કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇઝ યુઝફુલ ફોર ડિટરમાઇન ધી ક્રિટિકલ ઓપરેટિંગ કન્ડિશન, ચૂઝિંગ ધી ટાઈપ ઓફ ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર. ક્લિયર? એટલે કે ઓપરેટિંગ કન્ડિશન, ક્રિટિકલ ઓપરેટિંગ કન્ડિશન છે, એવીઆરના સેટિંગ્સ છે, એ સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીના બેઝ ઉપર થાય છે. જ્યારે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનું એનાલિસિસ છે આપણે કઈ રીતે યુઝમાં લઈ શકીએ, તો ઇટ ઇઝ યુઝફુલ ફોર ડિટરમાઇન ધી રિલેઇંગ એન્ડ પ્રોટેક્ટિવ સિસ્ટમ, ક્રિટિકલ ફોલ્ટ ક્લિયરિંગ ટાઈમ ઓફ સર્કિટ બ્રેકર એટસેટ્રા. એટલે કે જે ફોલ્ટી સિચ્યુએશન છે એમાં ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીના એનાલિસિસનો યુઝ થાય છે, અને જે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન છે એમાં સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીના એનાલિસિસનો યુઝ થાય છે. 6. ઇમ્પ્રૂવ કઈ રીતે થશે, તો કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે આપણે એનો રિએક્ટન્સ ઘટાડવો પડે. પછી વોલ્ટેજ એટલે કે જનરેટેડ વોલ્ટેજ અને ટર્મિનલ વોલ્ટેજને ઇન્ક્રીઝ કરીને પણ એના દ્વારા પણ આપણે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થઈ શકે. એટલે કે રિએક્ટન્સ ઘટાડીને અને વોલ્ટેજ વધારીને સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી છે ઇમ્પ્રૂવ થશે. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી કઈ રીતે ઇમ્પ્રૂવ થશે, તો કે ઇમ્પ્રૂવ બાય મિનિમાઇઝિંગ ધી ડિસ્ટર્બન્સ સિવિયરિટી એન્ડ ડ્યુરેશન. જે ડિસ્ટર્બન્સ છે એની જે સિવિયરિટી છે એને ઘટાડીને, એ ડિસ્ટર્બન્સના ડ્યુરેશનને ઘટાડીને સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થશે, ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. ત્યારબાદ શું થશે, તો કે ઇન્ક્રીઝ ઇન ફોર્સ રિસ્ટોરિંગ સિંક્રોનિઝમ. એટલે કે સિંક્રોનિઝમનો જે રિસ્ટોરિંગ ફોર્સ છે એને વધારીને પણ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થશે. રિડક્શન ઓફ એક્સેલરેટિંગ ટોર્ક બાય રિડ્યુસિંગ ધી ઇનપુટ મિકેનિકલ પાવર. રિસ્ટોરિંગ એક્સેલરેટિંગ ટોર્ક છે એને ઘટાડીને પણ તમે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરી શકો. એક્સેલરેટિંગ ટોર્ક કઈ રીતે ઘટે, તો કે ઇનપુટ મિકેનિકલ પાવર છે એને ઘટાડો. ત્યારબાદ જે લાસ્ટ પોઈન્ટ છે એ છે રિડક્શન ઓફ એક્સેલરેટિંગ ટોર્ક બાય એપ્લાઇંગ ધી આર્ટિફિશિયલ લોડ. એટલે કે જે કેસમાં સડનલી લોડ ચેન્જ થતા હોય એ બધાના કેસમાં જ્યારે એક્સેલરેટિંગ ટોર્ક વધે એને તમે કોઈ પણ રીતે મિનિમાઇઝ કરી શકો તો તમે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીને ઇમ્પ્રૂવ કરી શકો. એટલે કે એક્સેલરેટિંગ ટોર્ક બે રીતે ઘટશે. એક મિકેનિકલ ઇનપુટ જે છે એને ઘટાડો, જો એનો ઘટાડી શકતા હોય તો આર્ટિફિશિયલ લોડ કનેક્ટ કરી દો, તો પણ તમારી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થશે. આ બંને આજે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના પોઈન્ટ અને ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ માટેના પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. તમે મારા જૂના વિડીયો જોઈ એમાં તમને આ બધા પોઈન્ટ મળી જશે. 7th કમ્પેરિઝન છે એ છે સિસ્ટમ કેન નેવર બી ઓપરેટેડ અબાઉટ ઇટ્સ સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ. આપણી જે પાવર સિસ્ટમ છે એ ક્યારેય સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીની અપર લિમિટમાં ક્યારેય ઓપરેટ થશે નહીં. બટ તમે ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટીની જો વાત કરતા હોય તો એ કેસમાં આપણી જે સિસ્ટમ છે એ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીની લિમિટ કરતાં અપર લિમિટમાં ઓપરેટ થઈ શકે છે. લાસ્ટ કમ્પેરિઝન છે એ છે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી ઇઝ કન્સર્ન વિથ ડિટર્મિનેશન ઓફ અપર લિમિટ ઓફ મશીન લોડિંગ બિફોર લૂઝિંગ સિંક્રોનિઝમ. એટલે આ તો ડેફિનેશનનું જ મિનિંગ એક છે કે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી છે શું, તો ઇટ ઇઝ અ મેથડ ઓફ ડિટર્મિનેશન ઓફ અપર લિમિટ ઓફ મશીન લોડિંગ બિફોર લૂઝિંગ ઇટ્સ સિંક્રોનિઝમ. એટલે કે મશીનમાં તમે મેક્સિમમ કેટલો લોડ કનેક્ટ કરી શકો છો કે જેના દ્વારા એ સિસ્ટમ છે હેલ્ધી ઓપરેટ થઈ શકે અને સિંક્રોનિઝમને લૂઝ ના કરે. તો એ જે એરિયા છે, એ જે રિલેટેડ એરિયા છે એમાં આપણે સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટીનો યુઝ કરી શકીએ કે કોઈ પણ મશીન છે એ એની કેટલી અપર લિમિટ સુધી વર્ક કરી શકે છે એના લોડિંગ ઉપર કે જેના દ્વારા એનું સિંક્રોનિઝમ છે લૂઝ થઈ શકે નહીં. બટ કન્ડિશન એ છે કે એમાં જે તમે લોડ ઇન્ક્રીઝ કરો છો એ લોડ ઇન્ક્રીઝ છે સ્લો અને સ્ટેડી થાય છે, બરાબર. તો એનો જે આખો એરિયા છે દેટ ઇઝ નોન એઝ સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી. ટ્રાન્ઝિયન્ટમાં એના કરતાં રિવર્સ થશે. તો ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી લિમિટ is almost always lower than the steady state stability limit, but different શું છે, but it may exhibit different values depending on the nature, location and magnitude of disturbance. એટલે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીમાં તમે સિસ્ટમના ડિસ્ટર્બન્સને ઇન્ક્રીઝ કરો છો, એની જે ફ્રીક્વન્સી છે એને ઇન્ક્રીઝ કરો છો, અને એ કેસમાં મશીન છે સ્ટેબલ રહી શકે કે નહીં રહી શકે, તો કઈ કઈ કન્ડિશનના આધારે રહી શકે
એનું જે આખું સ્ટડી છે એ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીના અંડરમાં આવશે. અને એ બધા જે ડિસ્ટર્બન્સ છે, ડિસ્ટર્બન્સનો ડ્યુરેશન, એનું અમાઉન્ટ, એ બધું ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીના કેસમાં આવશે. તો આ હતું કમ્પેરિઝન બિટવીન સ્ટેડી સ્ટેટ એન્ડ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી. તો આજનો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ. તમને જો મારા વિડીયોઝ પસંદ હોય તો તમે એને લાઇક કરો, શેર કરો, અને મારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો એને સબસ્ક્રાઇબ કરો, અને મારા જે આ બધા વિડીયોઝ છે ને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. અને તમને કંઈ પણ ડાઉટ હોય કોઈ પણ ટોપિકને રિલેટેડ ICPSના, તમારો ક્વેશ્ચન છે તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું બધા જ પ્રશ્નોનો જવાબ આપું છું. થેન્ક યુ વેરી મચ. મળશે પાછા નેક્સ્ટ લેક્ચરમાં.